In our course AN222 Introductory Animal Nutrition 2, we will discuss about vitamins. Yesterday we have already discussed something about vitamins, but today we will see the deficiency syndromes. મતલબ વિટામિનની ગેરહાજરી અથવા અપૂરતી માત્રામાં ખવડાવવામાં આવે તો એને કારણે કઈ કઈ કન્ડિશન કયા કયા રોગ થાય એના વિશે આપણે ટૂંકમાં માહિતી લેશું. તો જે ચરબીમાં ઓગળતા વિટામિન વિશે વાત કરેલી કાલે, એમાં પ્રમુખ સ્થાને વિટામિન એ આવે છે. વિટામિન એ જ્યારે વનસ્પતિમાં હોય કે પ્લાન્ટ સોર્સમાં હોય એને બીટા કેરોટીન કહેવાય. બીટા કેરોટીનનો જે અણુ છે એ આ જગ્યાથી વચ્ચે સ્પ્લિટ થાય, જે બતાવેલું છે પોઈન્ટ ઓફ ક્લીવેજ લખેલું છે ત્યાંથી સ્પ્લિટ થાય તો એમાંથી બે અણુ વિટામિન એના બને. એટલે કે જ્યારે કેરોટીન પ્રાણીઓના ખાવામાં આવે તો પ્રાણી શરીરની અંદર એમાંથી બે અણુ વિટામિન એના બને. વિટામિન એના બે અણુ બને એને વિટામિન એ કહેવામાં આવે, જે એક્ટિવ ફોર્મની અંદર રહે. વિટામિન એના પણ ત્રણ પ્રકાર છે, A1, A2 અને A3. રેટિનાલ, રેટિનોલ અને રેટિનોઇક એસિડ, એમ ત્રણ ફોર્મ હોય છે. વિટામિન એના કાર્યો આપણે જોઈએ તો પેલું કાર્ય છે એટલે સિન્થેસિસ ઓફ ગ્લાયકોપ્રોટીન ટુ મેન્ટેન ઇન્ટિગ્રિટી ઓફ ધી એપિથેલિયલ સેલ. ગ્લાયકોપ્રોટીન નામનું એક પ્રોટીન હોય જે આપણી જે ચામડી જે છે એની ઉપરના જે કોષો હોય જેને એપિથેલિયલ સેલ કહેવાય, એની ઇન્ટિગ્રિટી એટલે કે એની ચોક્કસ માત્રાને કંટ્રોલ કરે અને સારા સ્વરૂપમાં રાખે. એટલે આપણી ચામડી સ્વચ્છ અને ચોખ્ખી રાખે, કોષયુક્ત રાખે, જેને કારણે આપણે જાણીએ છીએ કે જે આપણું શરીર જે છે એને ચામડી શરીરને બચાવવાનું કાર્ય કરે છે. એટલે કોઈ પણ વ્યક્તિની ચામડી નિરોગી હોય તો શરીરની અંદર પણ એટલો રોગ લાગતો નથી. એટલે ચામડી મેન્ટેન કરવાનું કાર્ય વિટામિન એ કરે છે. બીજું બોન ફોર્મેશન, સિન્થેસિસ ઓફ મ્યુકો પોલિસેકેરાઇડ્સ. મતલબ જ્યારે બોન એટલે કે હાડકાં બનતા હોય, નાના બાળકોમાં હાડકાં બનતા હોય, હાડકામાં વૃદ્ધિ અને વિકાસ થતો હોય, એ સમયે પણ વિટામિન એની સારી માત્રામાં જરૂરિયાત હોય છે. પછી સિન્થેસિસ ઓફ વિઝ્યુઅલ પિગમેન્ટ, રોડોપ્સિન. આંખની અંદર જે આપણે દ્રષ્ટિ છે દેખાય છે એ રોડોપ્સિન નામના પિગમેન્ટને આભારી છે. એ પિગમેન્ટ બનાવવા માટે પણ વિટામિન એની જરૂરિયાત હોય છે. રેટિનોલ અને રેટિનોઇક એસિડ, વિટામિન A1 અને A3 આર એસેન્શિયલ ફોર એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ ડ્યુરિંગ ફિટલ ડેવલપમેન્ટ. એટલે કે વિટામિન A1 અને A3 એ જ્યારે બચ્ચું ગર્ભ અવસ્થામાં હોય ત્યારે તેના વિકાસ માટે પણ એટલું જ જરૂરી છે. રોડોપ્સિન સિન્થેસિસ વિઝ્યુઅલ સાયકલ, જે આપણે દ્રષ્ટિ દેખાય છે એટલે આપણે જાણીએ છીએ કે દ્રષ્ટિની અંદર જે ભૌતિક સ્વરૂપે કિરણો આંખના લેન્સમાં પડે છે એ લેન્સમાંથી લેન્સના પાછળના ભાગે જે પડદો હોય છે જેને જે પડદાની અંદર ખાસ કરીને જે કિરણો કે જે ચિત્ર ફોકસ થાય એ ભૌતિક સ્વરૂપે રહેલું જે ચિત્ર મગજને જોવામાં માટે ચેતા તંત્રમાં એનું કન્વર્ઝન એટલે કે ફેરવણી થાય તો જ મગજમાં ચિત્ર સ્પષ્ટપણે દેખાય. એના માટે કેટલીક પ્રક્રિયાઓ થાય છે, જે પ્રક્રિયાઓમાં વિટામિન એ અગત્યનો ઘટક છે. સૌપ્રથમ આપણે દ્રષ્ટિ જોતા પહેલાં જે આંખનો જે આપણે કહીએ કોર્નિયા, જે પાછળનો ભાગ જે છે જેને નેત્રપટલ આપણે કહીએ છીએ ને ગુજરાતીમાં, નેત્રપટલ કહેવાય, કે એની ઉપર દ્રષ્ટિ ફોકસ થાય. આ જે નીચેનો એરિયો જે છે જ્યાં ઇન્સિડન્ટ લાઇટ બતાવેલું છે ત્યાંથી ચિત્ર ફોકસ થાય. એના પછી જે છે એના અલગ અલગ સ્તર છે અને છેલ્લે રોડ્સ અને કોન સેલ છે. કોન આકારના કોષ અને રોડ એટલે કે સળિયા આકારના કોષ છે. એ બે કોષ બહુ અગત્યના હોય છે. એટલે આગળનો ભાગ જ્યાંથી ચિત્ર થાય ત્યાં ગેંગ્લિયોન સેલ એટલે કે મતલબ આપણે ચેતાકોષના છેડા છે. પછી બાયપોલાર સેલ છે એટલે કે ચેતાકોષ છે અને એના જે છેડા રોડ અને કોન સેલને અડે
અને ત્યાંથી જે છેલ્લું જે છે લેયર પાછળ પિગમેન્ટ એપિથેલિયમ છે કે જ્યાં રોડોપ્સિન નામનો જે પિગમેન્ટ છે એ પિગમેન્ટ દ્વારા વિટામિન એની હાજરીમાં ખાસ જે ભૌતિક સ્વરૂપે જે દ્રષ્ટિ હોય એનું મતલબ નર્વ એટલે કે ચેતાના ઇમ્પલ્સમાં રૂપાંતરણ થાય અને આ રીતે ચિત્ર જે છે એ સચોટ રીતે મગજમાં પ્રાપ્ય થાય. રોડોપ્સિન જે પિગમેન્ટ પાછળના ભાગે છે એની સાયકલ આ ચાર્ટમાં બતાવેલી છે. એમાં ખાસ કરીને જે સિસ અને ટ્રાન્સ સ્વરૂપ હોય છે વિટામિન એના સિસ અને ટ્રાન્સ જે સ્વરૂપ હોય એ સ્વરૂપ ચેન્જ થાય અને એને કારણે આખું જે છે પિગમેન્ટનો અણુ બંધારણ બદલાય અને એ રીતે આપણે દ્રષ્ટિ થાય છે, જેને વાલ્ડ્સ વિઝ્યુઅલ સાયકલ કહેવામાં આવે છે. આપણે જે બુકની અંદર જે સાયકલ બતાવેલી છે એની વાત કરીએ તો એવું કહે કે ધ રેટિના ઇઝ લોકેટેડ એટ ધ બેક ઓફ આઈ. When light passes through the lens, it is sensed by the retina and converted to a nerve impulse for interpretation by the brain. એટલે કે જે રેટિના પાછળના ભાગે, આંખના પાછળના ભાગે હોય પડદો, નેત્રપટલ, એની અંદર જે ચિત્ર રજૂ થાય ભૌતિક સ્વરૂપે, એ ચિત્રને નર્વ ઇમ્પલ્સ સ્વરૂપમાં રજૂ કરે અને પછી એ ચિત્ર મગજને વાંચી શકાય. ત્યાં સુધી વાંચી શકાતું નથી. એટલે એ નર્વ ઇમ્પલ્સમાં ફેરવવાનું કામ રેટિના કરે છે. Retinol is transported to retina via the circulation where it moves into retinal pigment epithelial cells. મતલબ રેટિનોલ એટલે વિટામિન A1 એ બ્લડની અંદરથી આપણે ખોરાકમાં લઈએ, ખોરાકમાંથી પાચન થાય, પાચનથી આંતરડામાં જાય, આંતરડાથી લોહીની અંદર જાય, લોહી થ્રુ એને આંખમાં મળે અને ત્યાં એ રેટિનલ પિગમેન્ટ એપિથેલિયલ સેલ છે, રેટિનાનું છેલ્લું સ્તર આગળ વાત કરી તે પ્રમાણે ત્યાં એ સંગ્રહિત થાય. Their retinol is esterified to form retinal ester which can be stored. એને રેટિનોલને સંગ્રહ કરવા માટે ઇસ્ટર સ્વરૂપે આવવું પડે, એટલે કે જરાક અણુ બંધારણ બદલાય. જ્યારે જરૂરિયાત પડે ત્યારે રેટિનલ ઇસ્ટર આ બ્રેક થાય એનો અણુ અને એમાંથી 11 સીસ રેટિનોલ એટલે વિટામિન એનો એક પ્રકાર છે એ થાય અને એ જ્યારે લાઇટ જ્યારે આવે ત્યારે મતલબ 11 સીસ રેટિનાલમાંથી ટ્રાન્સ થાય, બરાબર. 11 સીસ રેટિનાલ કેન બી સટેડ ટુ ધી રોડ સેલ વેર ઇટ બાઇન્ડ્સ ટુ એ પ્રોટીન કોલ્ડ ઓપ્સિન ટુ ફોર્મ એ વિઝ્યુઅલ પિગમેન્ટ કોલ્ડ એઝ રોડોપ્સિન. આ જે 11 સીસ રેટિનલ છે એ રોડ સેલ હમણાં વાત કરી હતી ને, સળિયા આકારના કોષ હોય રેટિનાના, એના સાથે બંધાય અને રોડોપ્સિન નામનો પિગમેન્ટ બનાવે. Rod cells are broken with rhodopsin can detect very small amount of light, making the important of the night vision. આપણા જે રોડ કોષ જે છે, રોડ સેલ સળિયા આકારના કોષ અને રોડોપ્સિન પિગમેન્ટ બંને મળીને એક સૂક્ષ્મ માત્રામાં લાઇટ હોય તો એને પણ એ ઓળખી શકે છે, એને પણ ડિટેક્ટ કરી શકે છે અને જે રાત્રિ દરમિયાન જોવા માટે ખૂબ જ અગત્યનું હોય છે. એટલે કે વિટામિન એ નાઇટ વિઝન એટલે કે રાત્રિ સમય જોવા માટે અગત્યનો ઘટક છે. પછી આગળ જોઈએ તો એબ્સોર્પ્શન ઓફ એ ફોટોન ઓફ લાઇટ કેનાલાઇઝ ધ આઇસોમરાઇઝેશન ઓફ ધી 11 સીસ રેટિનલ ટુ ઓલ ટ્રાન્સ રેટિનલ એન્ડ રિઝલ્ટ્સ ઇન ઇટ્સ રિલીઝ. ફોટોન જે છે, લાઇટના જે કિરણો જે પ્રકાશના કિરણો છે જેમાં ફોટોન નામની એનર્જી હોય છે, એ એનર્જીને કારણે 11 સીસ રેટિનાલનો અણુ છે, મતલબ વિટામિન એનો અણુ છે એ ટ્રાન્સ સ્વરૂપે થાય, સ્વરૂપ બદલાય અને એનાથી એ નીકળે. એને કારણે આખું જે છે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવાય અને જે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરાય એને કારણે નર્વ ઇમ્પલ્સ જનરેટ થાય, એટલે કે જે છે ચેતાનો સંદેશો એમાંથી બને. The nerve impulse generated by the optic nerve is conveyed to the brain where it can be interpreted as vision. આ જે ચેતાના સંદેશા જે છે મગજને મળે એટલે મગજને તરત જ ખબર પડે કે સામે જે ચિત્ર છે આંખની સામે એ શું છે. Once released all trans retinal is converted to all trans retinol. એક વખત રેટિનાલ બને છે તો ફરીથી પણ એમાંથી ઓલ ટ્રાન્સ રેટિનોલ બને. રેટિનોલ એટલે વિટામિન A1
which can be transported to the retinal epithelial cell to complete the visual cycle. આખી ચક્ર રેટિનલ છે એમાંથી ઓલ ટ્રાન્સ રેટિનોલ બને અને જે કંઈ જે એપિથેલિયલ સેલ છે એની અંદર સંગ્રહ થાય અને આ રીતે આખું ચક્ર પૂર્ણ થાય છે. ઇનએડિક્વેટ રેટિનોલ અવેલેબલ ટુ ધી રેટિના રિઝલ્ટ્સ ઇન ઇમ્પેર્ડ ડાર્ક એડપ્ટેશન નોન એઝ નાઇટ બ્લાઇન્ડનેસ. રેટિનોલની માત્રા અપૂરતી હોય એટલે કે વિટામિન એની ગેરહાજરી હોય કે અપૂરતી માત્રા હોય તો રતાંધળાપણું, જેને અંગ્રેજીમાં નાઇટ બ્લાઇન્ડનેસ કહેવાય, એ આવે છે. અન્ય સિમ્ટમ જોઈએ, ડેફિશિયન્સી સિમ્ટમ એટલે કે જ્યારે ઉણપ હોય તો શું થાય, તો બિટોટ સ્પોટ્સ એટલે કે આંખની જે કંજક્ટાઇવા હોય એની અંદર ટપકા થાય જેને બિટોટ સ્પોટ કહેવાય. પછી બીજું ડ્રાય આઈ જેને જેરોપ્થેલ્મિયા કહેવાય. સિવિયર ઓર પ્રોલોંગ વિટામિન એ ડેફિશિયન્સી કોઝ એ કન્ડિશન કોલ્ડ જેરોપ્થેલ્મિયા એટલે કે સૂકી આંખ સૂકી થઈ જાય. જેરોપ્થેલ્મિયા ઇઝ કેરેક્ટરાઇઝડ બાય ચેન્જ ઇન ધ સેલ્સ ઓફ ધ કોર્નિયા ધેટ અલ્ટિમેટલી રિઝલ્ટ ઇન કોર્નિયલ ઓપેસિટી કેરેક્ટરાઇઝેશન ઓફ ધ કોર્નિયા, કોર્નિયલ અલ્સર, સ્કેરિંગ એન્ડ બ્લાઇન્ડનેસ. એટલે કોર્નિયાનું જે છે બંધારણ એ આખું બદલાઈ જાય. કોર્નિયાનું બંધારણ ટકાવી રાખવા માટે વિટામિન એની હાજરી ખૂબ ખૂબ જરૂરી છે. સમટાઇમ્સ વિટામિન એ ડેફિશિયન્સી કેન લીડ ટુ ઓબ્સ્ટ્રક્શન ઓફ લેક્રિમલ ડક્ટ્સ ડ્યુ ટુ degenerated epithelial cells leading to decreased output of the tear. આંસુ ઘટાડે એટલે આંખ મતલબ ચોખ્ખી રહેવાની કે આંખ મતલબ છે ભીની રહેવાની જે માત્રા ઘટી જાય, જેને કારણે સૂકી આંખનો પ્રશ્ન આવે અને અલ્ટિમેટલી એમાં અલ્સર થાય અને એવા બધા નુકસાન આવે. કન્જેનિટલ બ્લાઇન્ડનેસ એટલે બાળક જન્મે એના સાથે જ અંધ આવે. એ શેને કારણે છે? વિટામિન એની સીધું એમાં હાજરી નથી, પરંતુ કેવું છે, હાડકાં બનાવવા માટે વિટામિન એ જરૂરી છે, આપણે વાત કરી હતી આગળ. અને ઓપ્ટિક ખોરામિન જે હોય, જે ખોપરી આપણી હોય, સ્કલ કે જાનવરની ખોપરી હોય, એમાંથી એક હોલ હોય, એ હોલની અંદરથી ઓપ્ટિક નર્વ એટલે કે દ્રષ્ટિ ચેતા નીકળે. પરંતુ વિટામિન એ અપૂરતી માત્રામાં હોય તો એ હોલ નાનો રહે, ખોપરીનો હોલ, અને જેને કારણે જે મતલબ ઓપ્ટિક નર્વ એટલે કે જે ચેતા જે છે, દ્રષ્ટિ ચેતા, એને જેટલી જગ્યા જોઈએ એટલી જગ્યા મળે નહીં અને એને કારણે એ ચેતા દબાય, એને કારણે બરાબર દેખાય નહીં અથવા તો બિલકુલ દેખાય નહીં. અને વિટામિન એને એન્ટી ઇન્ફેક્ટિવ પણ માનવામાં આવે છે, એટલે કે કોઈ પણ પ્રકારનો રોગ ચેપ નહીં લાગવા દે. એ આપણે જાણીએ છીએ કે નિરોગી રહેવું હોય કે શરીરને રોગ પ્રતિકારક શક્તિ સાથે રાખવું હોય તો પૂરી માત્રામાં વિટામિન એ ખાવું જરૂરી છે. બરાબર. આજકાલ તો આપણે કોરોના જેવા રોગના સંક્રમણમાંથી પાસ થયા છીએ, તો યાદ કરીને વિટામિન એ જે ખોરાકની અંદર હોય એવો ખોરાક ખાવો ખૂબ જરૂરી છે. શા માટે? કારણ કે વિટામિન એ ઇઝ ઇન્વોલ્વ ઇન ધી ફોર્મેશન એન્ડ પ્રોટેક્શન ઓફ ધી એપિથેલિયલ સેલ. બહારના જે બધા કોષો છે એને બનાવવા માટે જરૂરી છે, જે આપણે બચાવે છે. ડેમેજ ટુ ધી એપિથેલિયલ સેલ કેન કોઝ ઇઝી એન્ટ્રી ઓફ ધી પેથોજન માઇક્રોબ્સ લીડિંગ ટુ ઇન્ફેક્શન. એ જો બહારનું કવર જ આખું ડેમેજ થઈ જાય તો એ ઇન્ફેક્શન અંદર આરામથી આવી શકે, જે આપણે ઈચ્છતા નથી. સો ઇન્ફેક્શન ઓફ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેક, રેસ્પિરેટરી ટ્રેક, યુરોજેનિટલ ટ્રેક એન્ડ સ્કિન ઇઝ કોમન ઇન વિટામિન એ ડેફિશિયન્સી. વિટામિન એની ડેફિશિયન્સી હોય તો આ બધા આપણા અંગો છે, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેક એટલે કે આપણું જઠર, આંતરડા વગેરે. રેસ્પિરેટરી ટ્રેક એટલે કે એમાં શું આવે કે ભાઈ નાકની અંદરની મ્યુકસ મેમ્બ્રેન આવે, ફેરિંગ્સ આવે, ટ્રેકિયા આવે એટલે કે શ્વાસનળી, બ્રોન્ક્યુલ્સ અને ફેફસાની આલ્વિયોલાઈ જ્યાં શ્વસન થાય, બરાબર, એ બધું ડેમેજ થઈ જાય. અને આપણે જાણીએ છીએ કે ભાઈ આ રેસ્પિરેટરી ટ્રેક આજકાલ કોરોનાને કારણે બહુ જ અગત્યનું છે, એટલે એની તંદુરસ્તી જાળવવી તો પણ વિટામિન એ ખાવું ખૂબ જ અગત્યનું છે. આ બધા રોગો અટકાવે છે આ વિટામિન, એટલે જ એને એન્ટી ઇન્ફેક્શિયસ કે એન્ટી ઇન્ફેક્ટિવ વિટામિન કહેવામાં આવે છે. બીજી પરિસ્થિતિ છે ન્યુટ્રિશનલ ડ્રોપ. એ પોલ્ટ્રીમાં ખાસ કરીને જોવા મળે છે અને ખાસ કરીને ઇફેક્ટ ઓન ઇમ્યુન સિસ્ટમ છે, એટલે કે રોગ પ્રતિકારક જે છે શક્તિ એના ઉપર પણ અસર કરે છે. અને આગળ વાત કરી એ પ્રમાણે હાડકાના બનાવટ માટે પણ વિટામિન એ ખૂબ જરૂરી છે.
અને પ્રજનન માટે પણ આ વિટામિન ખૂબ જ અગત્યનો છે. અને ઇફેક્ટ ઓન સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ પ્રેશર, એટલે કે જે મગજની અંદરનું આપણે જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ હોય કે જે મગજને બહારના શોક જે લાગે એનાથી બચાવે, એના માટે પણ એનું પ્રેશર બરાબર મેન્ટેન રાખવા માટે પણ આ વિટામિન એકદમ જરૂરી છે. હા, પરંતુ આગળ વાત કરી હતી એ રીતે ફેટ સોલ્યુબલ વિટામિન મહત્તમ માત્રામાં નહીં ખાવું જોઈએ. જો વધારે માત્રામાં ખોરાકો લઈએ તો શું થાય, એની ટોક્સિસિટી જોઈએ, ટોક્સિક ઇફેક્ટ. ધ કન્ડિશન કોઝડ બાય વિટામિન એ ટોક્સિટી ઇઝ કોલ્ડ હાઇપર વિટામિનોસિસ એ, એટલે કે વધુ પડતું વિટામિન એ. ઇટ ઇઝ કોઝડ બાય ઓવર કન્ઝમ્પશન ઓફ વિટામિન એ. વધુ પડતું વિટામિન એ ખાવાથી થાય. સિમ્ટમ્સ ઇન્ક્લુડ નોઝિયા, હેડેક, ફટીગ, લોસ ઓફ એપેટાઇટ, ડિઝીનેસ એન્ડ ડ્રાય સ્કિન. નોઝિયા એટલે કે આપણે ઉલટી ઉબકા થાય, માથું દુખે. ફટીગ એટલે થાક લાગે. લોસ ઓફ એપેટાઇટ એટલે કે ભૂખ લાગે નહીં. ડિઝીનેસ એન્ડ ડ્રાય સ્કિન, ચામડી સુકાઈ જાય. જરૂરિયાત કહીએ તો જે વિકસિત જે વાછરડા પાડિયા હોય એટલે હિફર જેને આપણે કહીએ છીએ, એમાં 80 ઇન્ટરનેશનલ યુનિટ પર કિલોગ્રામ બોડી વેઇટ. ડ્રાય કાવ હોય એટલે કે જે વસુકેલી ગાય હોય એને થોડું ઓછું જોઈએ. જે ગાય દૂધ આપતી હોય એને 110 ઇન્ટરનેશનલ યુનિટ. જે પિગલેટ જે છે એમાં 500થી 1000 ઇન્ટરનેશનલ યુનિટ. પીગની અંદર 2000થી 3000 ઇન્ટરનેશનલ યુનિટ. આમ તમે જોશો તો જો બ્રોઇલર, લેયર, પિગલેટ એમાં વિટામિન એની જે છે જરૂરિયાત એ વધારે આપવું પડે છે. શા માટે? કારણ કે ગાય, ભેંસ એ વાગોળતા પ્રાણીઓ છે, એટલે એની અંદર જે ઘાસચારો ખાય એટલે મોટાભાગે વિટામિન એ ઘાસચારામાં હોય છે. અને બીજું જે એના રૂમેનની અંદર જે બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયાની અંદર પણ વિટામિન એ સિન્થેસિસ થાય છે, જેને કારણે વધુ માત્રામાં વિટામિન એની જરૂર વાગોળતા પ્રાણીઓને પડતી નથી. પણ જે મોનોગેસ્ટ્રિક એનિમલ, સિંગલ સ્ટમક કે સિમ્પલ સ્ટમકવાળા જે જાનવરો જે છે માણસો સહિતના, એને વિટામિન એ આપણે ખાસ કરીને બહારથી આપવું પડે છે. સપ્લિમેન્ટેશનની વાત કરીએ એટલે સપ્લિમેન્ટ્સ મીન્સ વધારાનું આપવું. ફીડિંગ અને સપ્લિમેન્ટેશન વચ્ચે શું તફાવત? ફીડિંગ એટલે ફરજિયાત અને સપ્લિમેન્ટેશન એટલે તમે જે આપો છો ને એ ઉપરાંત વધારાનું આપવાનું. અને વિટામિન એ શેમાં હોય તો કે એનિમલ સોર્સ, એટલે કે જે કંઈ પ્રાણીજ સોર્સ છે એ ઓઇલ ફ્રોમ લીવર ઓફ સર્ટેન ફિશ, કોડ લીવર ઓઇલ જેને કહેવાય, એગ યોક, મિલ્ક ફેટ. પ્લાન્ટ સોર્સમાં ઓલ ગ્રીન લીવ્સ આર રીચ ઇન પ્રોવિટામિન એ. પ્રોવિટામિન એ એટલે કે બીટા કેરોટીન. કન્વર્ઝન ઓફ કેરોટીન વિટામિન એ ટેક્સ પ્લેસ ઇન ધી ઇન્ટેસ્ટિનલ મિકોજા. આંતરડાની અંદર વિટામિન એ બની જાય. એમાંથી આગળ વાત કરી હતી એ પ્રમાણે જે બીટા કેરોટીનનો મોટો અણુ હોય એમાંથી ટુકડા થઈને 2 અણુ બને. એક અણુમાંથી 2 વિટામિન એના અણુ બને. સામાન્ય વિટામિન એ ઇઝ એક્સપ્રેસ એઝ ઇન્ટરનેશનલ યુનિટ. એક ઇન્ટરનેશનલ યુનિટ બરાબર 0.3 માઇક્રોગ્રામ ઓફ ધી ક્રિસ્ટનાલ રેટિનોલ. ઘણા બધા પદાર્થ કે જેની સૂક્ષ્મ માત્રામાં જરૂરિયાત હોય એની જે છે ગણતરી એ ઇન્ટરનેશનલ યુનિટની અંદર કરવામાં. શા માટે? કે પોટેન્સી એટલે કે એની અસરકારકતા કઈ કંપની બનાવે છે, શેમાંથી બનાવે છે એની ઉપર આધારિત હોય છે. એટલે કે 1 ગ્રામ કોઈ એક્સ કંપની બનાવતી હોય અને 1 ગ્રામ કોઈ વાય કંપની બનાવતી હોય તો એની અસરકારકતા સરખી ના હોઈ શકે. એટલે આપણે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ છે કે એનું આપણે જે માપદંડ ઇન્ટરનેશનલ યુનિટની અંદર રાખવાનું. એ એક તપાસ કરવામાં આવે કે 1 ગ્રામમાં કેટલા ઇન્ટરનેશનલ યુનિટ અવેલેબલ છે, એ પ્રમાણે ડોઝ નક્કી થાય. પછી વિટામિન ડી જે આપણે કહીએ છીએ ને કે સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી મળે છે. એટલે કે સૂર્યપ્રકાશ ડાયરેક્ટ વિટામિન ડી આપતો નથી, પરંતુ આપણું જે શરીરની અંદર કોલેસ્ટ્રોલ હોય, 7 ડિહાઇડ્રો કોલેસ્ટ્રોલ, જેને આપણે કોલેસ્ટ્રોલ કહીએ ને એ હોય છે, એમાંથી વિટામિન ડી બને. કારણ કે કોલેસ્ટ્રોલ અને વિટામિન ડીનું જે બંધારણ જે સરખું જ હોય છે. અને વિટામિન ડીના પ્રકાર હોય છે D3 અને D2. D3 એટલે કોલે કેલ્સીફેરોલ, ફાઉન્ડ ઇન એનિમલ પ્રોડક્ટ. કોઈ પણ જે પ્રાણીજ પ્રોડક્ટ હોય એમાં વિટામિન D3 હોય. અને વિટામિન D2 ઇઝ કોલ્ડ એઝ ઇગો કેલ્સીફેરોલ, ફાઉન્ડ ઇન પ્લાન્ટ્સ એન્ડ ફોર્ટિફાઈડ ફૂડ. જે ખોરાકની અંદર ઉમેરેલું હોય અને વનસ્પતિજન્ય સોર્સ હોય એની અંદર D2 હોય છે. બંનેને આપણે જોઈએ
D3 અને D2 વિશે વાત કરીએ તો ખોરાકની અંદર મોટા ભાગે જે પ્લાન્ટ સોર્સ આપણે ખાતા હોય ને એમાં વિટામિન D2 હોય છે. એનું તમે બંધારણ તમે જુઓ તો ખાસ એટલો કંઈ ફરક લાગતો નથી. આ જો જમણી બાજુ છે વિટામિન D2, એમાં ઉપરના બાજુ એક ડબલ બોન્ડ છે, જ્યારે D3માં ત્યાં ડબલ બોન્ડ નથી. આટલો મામૂલી ફરક છે D2 અને D3માં. જે આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં જે વિટામિન ડી બને છે એની વાત કરીએ તો સ્કિનની અંદર, ખાસ કરીને બ્લડની અંદર હોય છે 7 ડિહાઇડ્રો કોલેસ્ટ્રોલ. અલ્ટ્રાવાયોલેટ લાઇટ ફ્રોમ ધી સન, જે સૂર્યની અંદર અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય એમાંથી કિરણો જ્યારે ચામડી ઉપર પડે ત્યારે પ્રી વિટામિન D3 બને. પછી ખોરાક ખાવ ત્યારે વિટામિન D3 બને એઝ ઇનએક્ટિવ ફોર્મ. એ એક્ટિવ ના હોય. પછી એ એક્ટિવ ક્યાં થાય? લીવરની અંદર, એટલે કે યકૃતની અંદર જાય પછી એને હાઇડ્રોક્સિલેશન થાય, એમાંથી 25 હાઇડ્રોક્સી વિટામિન D3 બને જે એક્ટિવ ફોર્મમાં છે. અને ઇન ધ કિડનીની અંદર છે, કિડનીની અંદર પણ થાય. એ હાઇડ્રોક્સિલેશનની પ્રક્રિયા યકૃત અને કિડની બંનેમાં થાય. જે કિડનીની જે પ્રક્રિયા છે એના અંતે જે બને એને 25 હાઇડ્રોક્સી વિટામિન D3 કહેવામાં આવે છે. એ ખાસ એક્ટિવ ફોર્મ છે. અને જો વિટામિન ડીની આપણે જોઈએ ઉણપથી શું થાય, એટલે કે ડેફિશિયન્સી સિમ્પ્ટમ, પેલું રિકેટ્સ, એટલે કે મતલબ હાડકાં જે છે, નાનું બચ્ચું જન્મે એમાં હાડકાનું બરાબર વિકાસ ના થાય, જેને કારણે મતલબ હાડકાં એકદમ વાંકા વળી જાય. અને એ જ પરિસ્થિતિ જ્યારે જાનવર કે માણસ પુખ્ત બને પછી થાય, એ પ્રકારની પરિસ્થિતિ એને ઓસ્ટિયોમેલેસિયા કહેવામાં આવે છે. રિકેટ્સ અને ઓસ્ટિયોમેલેસિયા બંને સરખા જેવું જ છે, પણ રિકેટ્સ જે છે બચ્ચું જન્મે એ સાથે જ આવે, અને ઓસ્ટિયોમેલેસિયા પરિસ્થિતિ છે એ પછી પાછળથી આવે છે. અને બાકી વાત કરીએ પોલ્ટ્રીની અંદર પણ ખાસ કરીને હાડકાના વિકાસ માટે અને એક સેલ ક્વોલિટી, ઈંડા ઉત્પાદનમાં માટે જે છે ઉપરની જે સેલ છે એની જે ક્વોલિટી માટે પણ આ વિટામિન ડી અગત્યનું હોય છે. અને વિટામિન ડી વધુ માત્રામાં જો ખવાય તો થોડી ઘણી ટોક્સિક ઇફેક્ટ પણ એની આવે છે, કિડની સ્ટોન, બોન લોસ વગેરે. એની જે રિક્વાયરમેન્ટ છે આગળ વાત કરી એ રીતે પોલ્ટ્રી પીગમાં વધારે હોય છે, જ્યારે ગાય ભેંસમાં એની રિક્વાયરમેન્ટ ઓછી હોય છે. સપ્લિમેન્ટેશનની વાત કરીએ તો કોડ લીવર ઓઇલ, એગ યોક અને કોલોસ્ટ્રમ જે છે એની અંદર ખૂબ માત્રામાં વિટામિન ડી હોય છે. અને પ્રોવિટામિન ડી એટલે કે પ્લાન્ટ સોર્સમાં જે વિટામિન હોય એને પ્રોવિટામિન ડી કહેવામાં આવે છે, જેમાં શરીરની અંદર જાય પછી વિટામિન બને. પછીની વાત કરીએ વિટામિન ઈ. વિટામિન ઈને ટોકોફેરોલ પણ કહેવામાં આવે છે, કારણ કે એ ટોકોફેરોલમાંથી બનાવે છે, ટોકોફેરોલ કમ્પાઉન્ડમાંથી બને. એના 4 પ્રકાર છે, પણ એમાંથી આલ્ફા જે ટોકોફેરોલ છે હેઝ વિટામિન ઈ એક્ટિવિટી ઇન હ્યુમન બિંગ. માણસની અંદર આલ્ફા જે છે ટોકોફેરોલ, એટલે પ્રાણીઓની અંદર પણ આલ્ફા જે ટોકોફેરોલ છે એમાંથી વિટામિન એની એક્ટિવિટી છે. એ એન્ટીઓક્સિડન્ટ છે. વિટામિન ઈ શું છે? એ એન્ટીઓક્સિડન્ટ છે, એટલે કે જે આપણા કોષ છે એને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી મુક્ત રાખે. ઓક્સિડેટિવને એન્ટી કેન્સર પણ કહેવામાં આવે છે. ફ્રી રેડિકલ્સ ને બધું હોય એ અટકાવવું જરૂરી છે. એ અટકાવવા માટે વિટામિન ઈ ખૂબ જરૂરી હોય છે. અને એ એન્ટી એજિંગ પણ એને કહેવામાં આવે છે, કે વધતી જતી ઉંમર અટકાવે. ધ વર્ડ ટોકોફેરોલ ઇઝ derived from toco meaning child birth and feros means the beer. It is yellow, oily liquid freely soluble in fat solid. It is biological antioxidant, એટલે કે રોગમાંથી બચાવે, કોષને તંદુરસ્ત રાખે. અને પ્રજનન માટે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. આ વિટામિન ઈ જે છે એ પ્રજનન માટે પણ એટલો જ અગત્યનો છે. અને ઇમ્યુન સિસ્ટમ એટલે રોગ પ્રતિકાર શક્તિ ટકાવી રાખવા માટે જે વિટામિન એ જરૂરી હતો એ રીતે વિટામિન ઈ પણ એટલો જ જરૂરી છે. વિટામિન ઈની ઉણપ થાય તો શું થાય? ન્યુટ્રિશનલ માયોપેથી, વ્હાઇટ મસલ ડિસીઝ, સ્ટીફલેમ ડિસીઝ વગેરે પ્રકારની પરિસ્થિતિ થાય.
એની જે રિક્વાયરમેન્ટ છે આગળ વાત કરી એ રીતે ઇન્ટરનેશનલ યુનિટની અંદર છે. પીગની અંદર રિક્વાયરમેન્ટ વધુ છે, ગાય ભેંસની અંદર વિટામિન ઓછી છે. અને શેમાંથી મળે તો કે ગ્રીન ફોડર, સિરિયલ ગ્રેઇન્સ, વેજીટેબલ ઓઇલ, ફેટ, નટ્સ, ઓઇલસીડ એન્ડ લેગ્યુમ્સ. વિટામિન એ શેમાંથી મળે તો એના વિશે આપણે વાત કરીએ આગળ. એ છે બરાબર છે વિટામિન કે. વિટામિન કે જે છે આપણું બ્લડ જે છે એના જમાવટ માટે, એટલે કે જ્યારે આપણે કંઈ વાગે, લોહી જ્યારે નીકળે ત્યારે એનું બ્લીડિંગ અટકાવવા માટે વિટામિન કેની પ્રક્રિયા ખૂબ જરૂરી છે. જો ડેફિશિયન્સી હોય તો હેમરેજ થાય, કંઈક વાગે આપણે તો બ્લડ જે બ્લીડિંગ અટકે જ નહીં, એ પ્રકારના સિમ્ટમ થાય. અને બીજા રોગની વાત કરીએ તો સ્વીટ ક્લોવર ડિસીઝ, અને જે રિક્વાયરમેન્ટ છે આપેલી છે. અને ખાસ કરીને ગ્રીન લીફી વેજીટેબલ છે, એગ યોક છે, કોડ લીવર, ફિશ વગેરેમાં પુષ્કળ વિટામિન કે હોય છે. હવે પાણીમાં ઉગડતા વિટામિનની વાત કરીએ તો વિટામિન સી જે લીંબુમાં પુષ્કળ માત્રામાં હોય છે. એ વિટામિન સી છે આમ તો વાગોળતા પ્રાણીની અંદર જાતે સિન્થેસાઇઝ થાય છે. મેન, મંકી અને ગિની પીગ, આ 3 પ્રાણીઓ એવા છે કે જેમાં વિટામિન સી બનતું નથી, જે બહારથી આપવું પડે છે. એટલે જે વાગોળતા પ્રાણીની વાત કરીએ તો વિટામિન સી વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી. પણ છતાં એની જે ડેફિશિયન્સી હોય તો સ્કર્વી થાય. કોલેજન ફાઇબર બનાવવા માટે એ અગત્યનું છે. કોલેજન ફાઇબર એટલે કે જે કનેક્ટિવ ટીસ્યુ કહીએ આપણે, ચામડી નીચે જે કનેક્ટિવ ટીસ્યુ હોય એમાં કોલેજન ફાઇબર હોય, જેને કારણે સ્કિન ટાઈટ રહે. જેમ જેમ ઉંમર વધતી જાય અને સ્કિન ઘણીવાર લૂઝ થઈ જાય, એનું કારણ જે છે અપૂરતી માત્રામાં કોલેજન ફાઇબર હોય. એટલે કે જો ઘરડું બનવું ના હોય તો વિટામિન સી પૂરતી માત્રામાં ખાવા જોઈએ. સ્કર્વી થાય, દાંતના જે છે પેઢામાં એમાં તકલીફ થાય. બીજા લક્ષણની વાત કરીએ તો એનોરેક્સિયા એટલે કે ભૂખ લાગે નહીં વગેરે પ્રકારના સિમ્ટમ થાય. આગળ વાત કરી એ પ્રમાણે મેન, ગિની પીગ અને મંકી, પ્રાઇમેટ્સ એટલે કે બધા વાંદરાઓ, બરાબર. ખાસ કરીને વાંદરાઓ, માણસ વગેરે, જેની અંદર વિટામિન સી બનતું નથી, એને આપવું જ પડે છે, બરાબર છે. વિટામિન બીની વાત કરીએ તો એને બી કોમ્પ્લેક્સ મતલબ આપણે કહીએ છીએ, જેમાં અલગ અલગ પ્રકારના વિટામિન હોય છે. અણુના બંધારણ આ ચાર્ટની અંદર આપેલા છે. વિટામિન B1 જેને થાયામિન કહેવાય, એ શું કામ કરે? કોએન્ઝાઇમ ઇન ધી ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન એન્ડ પેન્ટોઝ ફોસ્ફેટ શન્ટ. પછી વિટામિન B2 રિબોફ્લોવિન કહેવાય. આ પેન્ટોઝ સુગર છે નીચે, અને એ પ્રકારે છે અણુ. થાયામિનનો અણુ છે એ પ્રકારનો જ અણુ છે, પણ જે બીજા સ્થાન પર પેન્ટોઝ સુગર જે છે. પછી નિકોટિનિક એસિડ છે, B6 છે, પેરિડોક્સિન છે. આ પ્રકારના બધા અણુ છે જે મોટાભાગના વિટામિનની અંદર આયોનિક રિંગ છે. આયોનિક રિંગ સાથે બીજા અણુઓ જોડાયેલા છે, એટલે મોટાભાગે કોએન્ઝાઇમ તરીકે કામ કરે. B1ના જે ફંક્શન છે કામ, અને એને કારણે શું તકલીફ થાય એ આપણે આ ચાર્ટમાં બતાવેલી છે. જેટલું બોલ્ડ કરેલું છે એટલું યાદ રાખજો, બરાબર છે. અને ડોઝ છે તેમાં કેટલો આપવો પડે એ તમને આછો ખ્યાલ હોય એટલે વાંચજો, બરાબર છે. વિટામિન B2 એમાં પણ એવું જ છે કે વિટામિન B2 ની ઉણપ, ખાસ કરીને જે જેટલું બોલ્ડ કરેલું છે એટલું યાદ રાખજો. નિયાસિન ઠીક છે, એટલું ઇમ્પોર્ટન્ટ નથી. હવે વિટામિન B12 એ આપણે પ્રજનન માટે ખૂબ અગત્યનું છે. હા, આપણે જે ફોલિક એસિડની વાત કરીએ તો ખાસ કરીને હિમોગ્લોબિન બનાવટ માટે ફોલિક એસિડ અગત્યનું હોય. એટલે ફોલિક એસિડની માત્રા પણ પૂરતી જળવાય એ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને જે મોનોગેસ્ટ્રિક એનિમલ, પીગ અને પોલ્ટ્રી છે એમાં ફોલિક એસિડ ખૂબ અગત્યનો ઘટક છે. આ વિટામિન B12 જે છે એને
કોબાલ્મિન કહેવાય, એ પણ ખૂબ જરૂરી છે. બરાબર, આટલો આપણો જે કોર્સ છે વિટામિનનો આખો સમગ્ર ચેપ્ટર આમાં આવી ગયું છે. આટલું જોઈ અને જે વિટામિન જે છે વોટર સોલ્યુબલ વિટામિન એની અંદર ખાસ કરીને જે બોલ્ડ તમને કરીને બતાવ્યું છે એ ખાસ વાંચજો. બરાબર છે, ચાલો આવજો. આવજો.